આમાં ઈ બધાને બહુ તકલીફ પડે, થાય કે ન થાય એવું? આમ હોકારો દેતા રહે તો મને લાગે કે ના બરાબર વાત છે. એટલે હું છે સાહેબ કે બીજા ખેડૂતને હોવાઈ ગયું, મારે રહી ગયું, કે બાબરા વાળા ખેડૂતને હોવાઈ ગયું, અમે સાવરકુંડલા તાલુકો રહી ગયા. પણ છૂટાછવાયા જે ચાલુ છે 14 થી 20 જૂનમાં જે રાઉન્ડ ચાલુ હોય ને આ સાર્વત્રિક નથી, છૂટાછવાયો છે. જોકે નોર્મલ રીતે 15 જૂને ગુજરાતની અંદર ચોમાસું આવતું હોય, પણ આ વર્ષે એવું બન્યું કે ચોમાસું શરૂઆતથી જ વહેલું હતું. આંદોબાર નિકોબાર ટાપુ ઉપર પણ વહેલું આવ્યું. 1 જૂને કેરળમાં આવું જૈન જગ્યાએ 29 મેના રોજ રાત્રે આવી ગયું. એટલે 3 દિવસ કેરળમાં પણ ચોમાસું વહેલું હતું અને ત્યાંથી ચોમાસું વહેલું ચાલ્યું. એટલે વલસાડ જિલ્લાની અંદર સૌ પ્રથમ ચોમાસાની એન્ટ્રી થાય. મહારાષ્ટ્ર તરફથી ચોમાસું આગળ વધે એટલે મુંબઈ થઈને સીધું વલસાડ આવે. એટલે જનરલી એવું બનતું હોય છે કે 15 જૂને ચોમાસું છે ગુજરાતમાં પ્રવેશ કરતું હોય છે, પણ આ વખતે એવું બન્યું 11 જૂને ચોમાસું છે વલસાડ જિલ્લામાં આવી ગયું, વલસાડ, નવસારી, વાપી સુધી. એટલે મેં પણ આનંદમાં મીડિયાની અંદર ઇન્ટરવ્યુ આપીને 11 જૂને જાહેરાત કરી કે ચોમાસું ગુજરાતમાં તો આવી ગયું. મેં જાહેરાત કર્યા પછી લગભગ કલાક 1.5 કલાકમાં હવામાન વિભાગે પણ જાહેરાત કરી, કેમ કે બધા એક જ મોડેલ વાપરીએ છીએ, એટલે બધા એક સાથે જ પ્રિડિક્શન કરીને માહિતી આપતા હોય. કોઈ કલાક વહેલું કે મોડું અથવા તો એકાદ દિવસ વહેલું મોડું હોય. પણ હવામાન વિભાગથી બધાએ જાહેરાત કરી, સ્કાયમેટે પણ જાહેરાત કરી કે વલસાડ, વાપી, નવસારી સુધી નૈઋત્યનું ચોમાસું પહોંચી ગયું. પણ દુર્ભાગ્યની વાત એ બની કે આપણે ઘણા સમયથી કહેતા હતા, જે રેગ્યુલર આપણા વિડીયો જોતા હશે ને ખબર હશે કે આ વખતે ચોમાસું ઘણી વખત નિષ્ક્રિય થઈ જશે, ચોમાસું રોકાઈ જશે. મુંબઈ આસપાસ ચોમાસું રોકાય એવું અમારું અનુમાન હતું. અમે વારંવાર મુંબઈનું વાત કરતા હતા, પણ સાહેબ બન્યું એવું કે વલસાડમાં આવીને ચોમાસું રોકાઈ ગયું. 11 જૂને ચોમાસું ત્યાં પ્રવેશ કરીને પ્રવેશ કરતાની સાથે જ ચોમાસું છે ત્યાં વલસાડ જિલ્લામાં નિષ્ક્રિય થઈ ગયું અને હજુ નિષ્ક્રિય છે. અત્યારે જ્યાં છૂટાછવાયા વરસાદો પડે છે ને નૈઋત્યના ચોમાસાના આમ તો ન કહી શકાય. વૈજ્ઞાનિક ઢબે જોવા જાય તો નૈઋત્યનું ચોમાસું સૌરાષ્ટ્રમાં અત્યારે નથી, છતાં પણ સૌરાષ્ટ્રમાં ઘણી જગ્યાએ વાવણીના વરસાદો પડે છે, જે પ્રી મોન્સૂન એક્ટિવિટી કહી શકાય. કેમ કે નૈઋત્યનું ચોમાસું સૌરાષ્ટ્રના દરિયાકાંઠાથી થોડુંક દૂર અને વલસાડ જિલ્લામાં છે, પણ અરબ સાગરની અંદર એક યુએસી છેલ્લા કેટલાય દિવસથી સક્રિય છે. યુએસી નું ફૂલ ફોર્મ થાય અપર એર સાયક્લોન. એ જ એક સિસ્ટમ સક્રિય થઈ હતી, એને કારણે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાના દક્ષિણ ગુજરાતની અંદર જે આપણે વરસાદો જોવા મળી રહ્યા છે, આ જ મુજબના વરસાદો જે આવનારા 3 દિવસ એટલે કે 20 જૂન સુધી આ રીતના છૂટાછવાયા વરસાદો હશે, સાર્વત્રિક નહીં. એટલે ગયા અઠવાડિયે પણ તમારા ગામમાં આવીને અપીલ કરતો હતો કે કોઈ ખોરામાં તીર આવવાની ભૂલ ન કરતા. આજે પણ કહું છું હજી ભૂલ ન કરતા. મેં ગયા અઠવાડિયે તમને કહીને જ ગયો કે આ ભૂલ ન કરતા, છતાંય મને વિશ્વાસ છે ઘણા ખેડૂતોએ સંભાવી દીધું. એટલે એમાં એનું કારણ છે કે આ જે પ્રી મોન્સૂન એક્ટિવિટી થતી હોય, નસીબમાં હોય ને જો થોડો વરસાદ થઈ જાય તમારા ગામમાં તો વાંધો ન આવે, પણ અધકચરું થાય, અધૂરો વરસાદ થાય, અડધો ઇંચ કે 1 ઇંચ થઈને જતો રહે તો પછી આખું બિયારણ ફેલ જાય. એમાં કપાસનું બિયારણમાં એ જો કે અત્યારે મોંઘું હોય, પણ એના કરતા મગફળીનું બિયારણ બહુ મોંઘું, એટલે એમાં તો આપણે ખેડૂતોને બહુ નુકસાની જાય. એટલા માટે થઈને અમે અપીલ કરતા હોય છે. જોકે અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી જે છૂટાછવાયા વરસાદો ચાલુ છે એ 20 તારીખ સુધી આ રીતે ચાલુ રહેશે. 20 તારીખ આસપાસ અરબ સાગરમાં એક નવો કરંટ આવે તેવી પૂરી શક્યતાઓ છે, અને જે 20-21 તારીખથી ચોમાસાને ફરી સક્રિય કરશે એટલે 21 તારીખથી 25 તારીખ સુધીમાં આપણે સૌરાષ્ટ્રના બધા જિલ્લાને ફરીથી પાછો વારો આવી જશે. આમાં જે બાકી રહી ગયા હોય એને પણ અત્યારે જેવી રીતે દ્વારકામાં જેવી રીતે ઘણા વિસ્તારમાં વાવણી થઈ ગઈ, પોરબંદર જિલ્લામાં ઘણા વિસ્તારમાં વાવણી થઈ ગઈ છે, પાલીતાણાના ઘણા બધા ગામડાઓ હોય, એ પછી બાબરા તાલુકાના ઘણા બધા ગામડાઓ છે, અમારે જુનાગઢના અમુક ગામડાઓ છે, રાજકોટના જેતપુરની અંદર પણ જેતપુર તાલુકાના ઘણા ગામડાઓમાં વાવણી લાયક વરસાદ થઈ ગયો, લોકોએ વાવેતર કરી દીધું. પણ હજુ આપણે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો વાવણીથી વંચિત છે, બાકાત છે. આ તમામ વિસ્તારોમાં પણ 21 થી 25 જૂનની અંદર વાવણીનો વરસાદ થઈ જશે.
અને એકંદરે જોવા જઈએ તો જૂન મહિનો છે ને એની અંદર વાવણીનો વરસાદ થઈ જાય તો આપણા માટે ખૂબ સારું કહેવાય. જૂન મહિના દરમિયાન સમગ્ર રાજ્યની અંદર વાવણી થઈ જાય એ પછી જુલાઈ મહિનાથી સારા વરસાદોની આપણે અપેક્ષા રાખી શકીએ, જેમાં જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર આ બધા સારા વરસાદો છે. આમ જોવા જઈએ તો ગયા વખતે અલ નીનોનો પ્રભાવ હતો, જેને કારણે 2023ના ચોમાસાના અંતમાં ઓછા વરસાદો પડ્યા. એ પછી શિયાળામાં ઠંડી પણ ઓછી જોવા મળી અને ઉનાળામાં ભયંકર ભીષણ ગરમીનો સામનો આપણે બધાએ કરવો પડ્યો. હજી પણ આપણે ગરમીમાંથી રાહત નથી, હજી પણ આપણે ગરમી અનુભવીએ છીએ અને આ ગરમી આપણે 30 જૂન સુધી કન્ટિન્યુ હજી આપણે રહેશે. વરસાદ પડી ગયો છે તો પણ ઘણી વખત એવું થાય કે 3-4 ઇંચ વરસાદ પડી ગયો, તો 3-4 ઇંચ વરસાદ પડી ગયો એનો મતલબ એવો નહીં કે ઠંડક થઈ ગઈ. આમાં શું મીડિયામાં પાછું એવું આવે, ઘણી વખત આપણે સમાચારોમાં સાંભળતા હોય, કેમ કે હું તો મીડિયાને બહુ નજીકથી ઓળખું છું, ક્યારેક અમારે કેવું પડે બીમારીઓ ને કે મીડિયા એમ કે અહીંયા અમરેલીના સાવરકુંડલામાં અડધો ઇંચ વરસાદ અને ગરમીથી મળી રાહત. એને ખબર ન હોય કે આ અડધો ઇંચ પડે ને એમાં ઉકળાટ વધારે થાય, પણ એ તો ખેડૂતના દીકરા હોય ખબર હોય. આમાં એસએ સ્ટુડિયોમાં ખબર ન પડે, એના માટે તો વાડીએ ગયા હોય. અમે ઘણી વખત કહેતા હોય ને, ખેડૂત વિશેની વાત કરતા હોય ને કહેતા હોય એટલે અમે ખેડૂતના દીકરા છે, એટલે મેં તો 7-12-8 નીકળે એનો મતલબ એવો નહીં કે તમે ખેડૂત છે. ચોતર કેને કહેવાય? બળદને મોઢે ભાગમાં શીકલા ઓલા પડ્યા હોય એ તમે ગોતી ગયો. દાંડનું કોને કહેવાય, પંચિયા કોને કહેવાય, દાંતી કોને કહેવાય, રાત કોને કહેવાય, બળુનિયા કોને કહેવાય, હાથી નાળીઓ કોને કહેવાય. આ બધી ખબર હોય ને આ બધું તમે પ્રેક્ટિકલ કરી લો તો ખબર પડે. આપણે નથી અજાણ્યા માણસ છે ને આપણે બળદની જોડી દઈ જાય તો ડાબિયા હોય જમણી બાજુ જોડી દઈએ, જમણિયા હોય ડાબી બાજુ જોડી દઈએ, હરખું પછી સેટિંગ ન આવે. પણ ખેડૂતનો દીકરો હોય ને આમ બળદને જોઈને જ ખબર પડે કે આ ડાબિયા છે આ જમણિયા છે. પણ આ બધી ખેતી કરી હોય ને ખબર હોય. તમે મેં કરી હું તો હજી કરું છું, પોવો છે એમ તમારે એટલી સતત નહીં. તો આપણે બધા નાનપણથી ખેડૂતના દીકરા છે, ખેતી કરી છે એટલે આપણે ખબર છે. એટલે આ વરસાદ પડશે ને તો પણ હજી ગરમીમાંથી એટલી બધી રાહત નથી મળવાની. જૂન મહિનો છે તો આપણે ઉકળાટ બફારામાં પસાર કરવાનો છે. જુલાઈ મહિનાના બીજા અથવા તો ત્રીજા અઠવાડિયામાંથી લાનીનો સક્રિય થશે. હમણાં એક ભાઈ મને પૂછ્યું કે આ અલ નીનો ને લાનીનો છે ને મારે સમજવું છે કે આ શું હોય. આમ જોવા જઈએ તો સામાન્ય રીતે પ્રશાંત મહાસાગરનું તાપમાન મેં હમણાં તમારા ગામમાં પડ્યા પહેલા પણ વાત કરી હતી. પ્રશાંત મહાસાગરનું તાપમાન નોર્મલ કરતા ઓછું જાય એને આપણે અલ નીનો કહીએ છીએ. અને એના જે પવનો છે ને એ પણ આપણા સુધી આવતા રોકાઈ જતા હોય છે. લાનીનાની કન્ડિશનમાં એનાથી વિરુદ્ધ પ્રવૃત્તિ થાય છે કે નોર્મલ કરતા તાપમાન ડાઉન થાય અને પ્રશાંત મહાસાગરના પવનો છે આફ્રિકાની બાજુમાં આવેલા મડાગાસ્કર ટાપુ, તાંઝાનિયા, કેન્યા, સોમાલિયા થઈ અને ભારત સુધી પહોંચે. એ ભેજવાળા પવનો છે ને એ વરસાદી સિસ્ટમો બનાવવામાં મદદરૂપ થાય. એ લાનીના નૈઋત્યનું ચોમાસું એટલા માટે આપણે કહીએ કે પવનો છે ને મડાગાસ્કર થઈ અને આવે. સાહેબ તો મિથિયોલોજી ભીના હશે, સાહેબને ખબર હશે. એટલે આ મિથિયોલોજી એટલે આ ભણવામાં આવે બધું. તમને એવું નથી કે પરેશભાઈ કઈ આમ દાણા જોતા છે હે વરસાદ નથી હતો, આ એવું નથી ને કઈ. મને ઘણા કહેતા હોય કે તમને જોવામાં આવે એટલે આમાં દાણા બાણા નથી જોતા. આ સેટેલાઇટના માધ્યમથી આખું બધું અમે પ્રિડિક્શન કરતા હોય છે. ક્યાં યુએસસી બને છે, ક્યાં સાયક્લોનિક સર્ક્યુલેશન બને છે, ક્યાં એન્ટી સાયક્લોન બને છે, ક્યાં લો પ્રેશર બનશે. આ બધું અમે છે ને પ્રિડિક્શન કરી અને વૈજ્ઞાનિક ઢબે તમને માહિતી આપીએ. આમ કે અંધશ્રદ્ધામાં રહેતા નહીં. હું કે દાણા માણા નથી જોતો એમ મારું ટૂંકમાં કહેવાનું. એટલે જૂન મહિનામાં વરસાદો પણ થઈ જશે, વાવણી લાયક વરસાદ થઈ જશે. ચોમાસું છે ને એ કદર ખૂબ સારું રહેશે. જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર આ 3 મહિના છે ને એ ખૂબ સારા રહેશે. જોકે ચોમાસું આ વર્ષે થોડુંક લાંબુ પણ ચાલી શકે, કેમ કે લાનીનાની ઇફેક્ટ હશે એટલે એને કારણે ચોમાસું લાંબુ ચાલશે. તો લગભગ ઓક્ટોબર મહિનાની 20-25 ઓક્ટોબર સુધી ચોમાસું જોવા મળે.
એટલે એ પ્રકારે આયોજન કરવા, ખાસ કરીને જો તમે ટૂંકા ગાળાનો પાક વાવેલો હોય, ટૂંકા ગાળાનો પાક એટલે હવે તમે મગફળી, આમ જોવા જઈએ તો કપાસનું વાવેતર આ વર્ષે ઘણું બધું ઘટી રહ્યું છે. મગફળીનું તમે વાવેતર કરતા હોય G20 કે G22 કે હોય તો 115-20 દિવસે એ પાકે. પણ આપણે 39 નંબરનું વાવેતર આ વર્ષે બહુ થયું ગુજરાતમાં. તમારે કદાચ એ 39 નંબરનું જોવા છે બાપુ છે ને, અમરેલી જિલ્લામાં 39 નંબર છે ને, હવે એ પાછું 90 દિવસે તૈયાર થઈ જાય.